ગરબાડા તાલુકાના પાટિયાજોલ ગામ ખાતે તારીખ 10 ઓક્ટોબર 2023ની વહેલી સવારે મજૂરી કામેથી પરત ફરતી રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર બાળક સહિત 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ગરીબ પરિવારોમાં એક સાથે 6 વ્યક્તિઓના મૃત્યુ થતાં પરિવારનો ભરણ પોષણ માટે ભારે તકલીફમાં મુકાયા હતા। પરંતુ ગુજરાત સરકારને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા મુખ્યમંત્રી ફંડમાંથી સહાય મેળવવા ધારદાર રજૂઆત કરતા આખરે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને વ્યક્તિ દીઠ 4 લાખ એટલે કે 24 લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી હતી। જે સહાયના ચેક આજે ગરબાડા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શીલાબેન નાયક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, ગરબાડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી તેમજ ચંદ્રસિંહ ગણવાની ઉપસ્થિતિમાં સહાયના ચેક મૃતકોના પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકામાં સૌપ્રથમ વખત રોડ અકસ્માતમાં મૃતકોના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળી છે। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।